રાજ્યમાં 2 વર્ષ બાદ ચાંદીપુરા વાયરસ ફરી માસૂમ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે। ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થતા ખળભળાટ મચી ગયો। આરોગ્ય તંત્ર દોડતું થયું છે। પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણામાં નોંધાયેલા કેસ બાદ આસપાસના જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા વાયરસ ફેલાવતી રેત માખી એટલે કે સેન્ડ ફ્લાય પર કાબૂ મેળવવા માટે દવાનો છંટકાવ શરૂ કરાયો છે। સાબરકાંઠામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26 જૂનથી લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરાના 7 શંકાસ્પદ કેસ નોંધાયા, જેના કારણે આરોગ્ય તંત્ર સાવધાન થયું છે। સ્થિતિની ગંભીરતાને જોતા ધારાસભ્ય વીડી ઝાલા ખુદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા અને સારવાર લઈ રહેલા બાળકોના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી। આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વર્ઝન આવે, આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો। એડમિટ કરેલા પેશન્ટની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે। અત્યાર સુધીમાં 7 દર્દીઓ ચાંદીપુરા વાયરસના સસ્પેક્ટેડમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં એક પોઝિટિવ આવેલું એનું મૃત્યુ થયું છે, બીજો એક રિપોર્ટ નેગેટિવ હતો એનું પણ મૃત્યુ થયું છે અને એક મૃત્યુ થયેલું છે એનો રિપોર્ટ બાકી છે। એટલે કુલ 3 પેશન્ટના મૃત્યુ થયેલા છે। એક પેશન્ટ ડૉક્ટરની સલાહ વિરુદ્ધ પોતાની જાતે ઘરે જતું રહેલું છે અને એક પેશન્ટ સારું થઈને ઘરે જતું રહેલું છે। જે કાચા ઘર છે એને મેં આપણે વાત કરી એમ કાચા ઘરમાં આ મેઇન ટ્રાઇબલ એરિયાનો રોગચાળો છે, તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડ ફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણથી કરી દેવું જોઈએ। સાબરકાંઠામાં કેસ નોંધાતા અરવલ્લીમાં પણ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવાઈ છે। માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઈ છે। અગાઉ 2024માં પણ ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો હતો। આપને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે, જે ઘરની દિવાલ પર રહે છે। ભેજવાળું વાતાવરણ તેને વધુ માફક આવે છે। સામાન્ય માખી કરતા સેન્ડ ફ્લાય 4 ગણી નાના કદની હોય છે। ભેજયુક્ત વાતાવરણમાં તે દિવાલ પર ઈંડા મૂકે છે। ગાર તથા લીપણવાળા ઘરની દિવાલો આ માખીને માફક આવે છે। ચાંદીપુરા વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકો માટે જોખમી સાબિત થાય છે। ચાંદીપુરા વાયરસના લક્ષણોની વાત કરીએ તો સખત તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવી તથા અર્ધભાન કે બેભાન જેવી સ્થિતિ જોવા મળે છે। ચાંદીપુરાથી બચવા માટે સેન્ડ ફ્લાય પર નિયંત્રણ લાવવું જરૂરી છે, જેના માટે દિવાલ પરની તિરાડો પુરાવવી, ઘરમાં હવા ઉજાસ, સૂર્યપ્રકાશની વ્યવસ્થા જરૂરી છે। ઉપરાંત બાળકને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ। બાળકનું શરીર સંપૂર્ણ ઢંકાય એ પ્રકારના કપડાં પહેરાવવા જોઈએ। જો બાળક ખુલ્લા શરીરે ધૂળમાં રમવા જાય તો તેને અટકાવવું જોઈએ। ચાંદીપુરાના કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે સંક્રમણ બાદ જો 24 થી 72 કલાકની અંદર યોગ્ય સારવાર ન મળે તો બાળકના જીવને જોખમ સર્જાઈ શકે છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ચાંદીપુરા વાયરસને લઈને સર્જાયેલી સ્થિતિ અંગે જાણકારી આપતા કહ્યું કે હાલ ગભરાવવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે। ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે। ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે અમારા અધિકારીઓને, અને એ પણ એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના એ તમામ જગ્યાએ સર્વે કરવા માટેની સૂચના આપી છે અને ત્યાં પણ દવાનો છંટકાવ વગેરે। સેન્ડ ફ્લાય નામની આ જે માખી છે એ જે દર્દીઓ જ્યાંથી ગોધરાથી વગેરે ત્યાંથી દર્દીઓ મળ્યા હતા ત્યાં માખી પણ મળી હતી અને આ માખી એ ચાંદીપુરા વાયરસના વાહક જ હતી। તો હાલ પૂરતા અત્યારે એક બાળકને વડનગર હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જેનું પોઝિટિવ છે। અન્ય કોઈ શંકાસ્પદ હોય તો એનું દરેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવું। પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ થાય તો સરકાર સાથે સંકલન કરવા માટેના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ આજે સૂચના અમારા અધિકારી દ્વારા આપવા માટે મેં કહ્યું છે। અમે ઘણા આવા શંકાસ્પદ
બાળકોના ટેસ્ટ કર્યા તો પણ એ મેજોરિટી નેગેટિવ જ આવ્યા છે. 3 બાળકોના મૃત્યુ થયા છે, એમના પોઝિટિવ રિપોર્ટ હતા અને એક બાળક અત્યારે દાખલ છે એ પણ પોઝિટિવ છે. એટલે અન્ય જગ્યાએ કોઈ ગભરાટ ન ફેલાવતા ફેલાય એ માટેની હકીકતની જે માહિતી છે અમારા આરોગ્ય વિભાગનું જ માન્ય રાખવું